વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ચાર્ટની અંદર જોયું હતું ધાતુમય ખનિજ તત્વો, અધાતુમય ખનિજ તત્વો અને સંચાલન શક્તિના ઉપયોગમાં આવતા ખનિજ તત્વો. તો આજે આપણે વાત કરવાની છે સંચાલન શક્તિના ખનિજો. ગમે એટલું ધાતુમય અને અધાતુમય આપણી પાસે ખનિજ તત્વો હોય, પણ જો સંચાલન શક્તિના ખનિજો આપણી પાસે પર્યાપ્ત માત્રામાં ન હોય તો આપણે ધાતુમય અને અધાતુમય ખનિજ તત્વોનો ઉપયોગ સારી રીતે કરી શકતા નથી. એટલા માટે જ કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજો મહત્વ સ્થાન ધરાવે છે. કોઈ પણ દેશ હોય, એના દેશની અંદર જો આર્થિક તંત્રની અંદર આપણે જોઈએ તો પાયામાં સંચાલન શક્તિના જે ખનિજો છે એ ખૂબ જ મોટું મહત્વ ધરાવે છે. કારણ કે ધાતુમય અને અધાતુમય ખનિજ તત્વો ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય જ્યારે સંચાલન શક્તિના ખનિજો આપણી પાસે પર્યાપ્ત માત્રામાં હોય. એટલે આપણે કહી શકીએ કે તે રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખે છે. જેટલી માત્રામાં આપણી પાસે સંચાલન શક્તિના પાયાના જે ખનિજ તત્વો હશે એટલું જ આપણું ઉદ્યોગ ક્ષેત્ર છે અને અર્થતંત્ર છે એ ધબકતું રહેશે. કોઈ પણ કાર્ય આપણે ધાતુમય કોઈ પણ સાધનો બનાવી શકશું. આ ખનિજોની અંદર જો આપણે વાત કરીએ તો આ ખનિજોમાં આવશે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજોનો સમાવેશ થાય છે. તેમની અંદર કોલસાનો ઉપયોગ થાય છે. કોલસાની ઉર્જામાંથી આપણે અલગ અલગ જે તે યંત્રો ચલાવી શકીએ છીએ. એવી રીતે ખનિજ તેલ, ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, ક્રૂડ ઓઇલ આ બધું પણ આપણે આવશ્યકતાની અંદર જીવન જરૂરિયાત બની ગયું છે. ઉદ્યોગોની અંદર યંત્રો ચલાવવા માટે, વાહનો ચલાવવા માટે, ટ્રાન્સપોર્ટ સેવા માટે, ઘણી બધી જગ્યાએ વીજળી ઉત્પાદન કરવા માટે, ટ્રેનો ચલાવવા માટે, વિમાનો ચલાવવા માટે આ બધી જ જગ્યાએ આપણે ખનિજ તેલનો મોટા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી કુદરતી વાયુ, એનો પણ આપણે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. જો એ ન હોય તો ઘણા બધા ઉદ્યોગો છે એ આપણે સારી રીતે ચલાવી શકીએ નહીં. એટલા માટે કુદરતી વાયુ પણ જરૂરી છે. એવી રીતે ખનિજોનો સમાવેશ થાય છે. એટલે કે આપણે અણુ દ્વારા પણ વીજળી ઉત્પન્ન કરી અને અલગ અલગ યંત્રો ચલાવીએ છીએ. તો જેટલા પ્રમાણમાં આપણી પાસે સંચાલન શક્તિના ખનિજ તત્વો આવશ્યક હશે, અવેલેબલ હશે, એટલા જ મોટા પ્રમાણમાં આપણે એનો ઉપયોગ કરી અને આપણું અર્થતંત્ર સતત ધબકતું રાખી શકશું અને આપણી દેશની આર્થિક સ્થિતિને સુધારા ઉપર એટલે કે સુધરતા ઉપર લઈ જઈશું.